હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે અમદાવાદના પ્રખ્યાત દાળ વડા। કોના કોના ફેવરેટ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વરસાદની સિઝનમાં કેટલા જણાએ બનાવીને ખાઈ લીધા તે પણ જણાવજો। હવે આપણે દાળને સારી રીતે ધોઈ લેવાની છે। દાળને 3 થી 4 વાર સારી રીતે ધોવાની છે અને એનું એક્સ્ટ્રા પાણી બધું તેમાંથી નીકાળી દેવાનું છે। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે દાળને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં 3 થી 4 નંગ મરચાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો દાળનું બધું જ એક્સ્ટ્રા પાણી મેં નીકાળી લીધું છે। હવે આપણે તેને એક મિક્સર જારમાં બધું ગ્રાઇન્ડ કરી લઈશું સારી રીતે। દાળને એકદમ ઝીણી નથી પીસી લેવાની, એને અધકચરી રાખવાની છે। મેં આમાં 3 થી 4 નંગ મરચાં લીધા છે તીખાશ માટે। તમે તમારી તીખાશ અનુસાર વધારે અથવા ઓછા કરી શકો છો। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો। મેં આમાં સ્વાદ માટે 2 કળી લસણ પણ એડ કર્યું છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। તમે જોઈ શકો છો દાળ સારી રીતે અધકચરી પીસાઈ ગઈ છે। આ દાળ પીસતી વખતે આપણે એમાં એક પણ ટીપું પાણી નાખવાનું નથી। જો તમે આવી રીતે બનાવશો તો તમારા દાળ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે પીસેલી દાળને એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કાળા મરીનો પાવડર એડ કરીને દાળને સારી રીતે ફેટી લેવાની છે। મારા હસબન્ડને તો બહુ જ ભાવ્યા હતા આવી રીતે દાળ વડા બનાવ્યા ને તો કાળા મરીનો પાવડર થોડો સ્વાદ માટે જ નાખવાનો છે અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને 30 થી 40 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર એકદમ થીક છે અને હવે તેનો ફેટ્યા પછી કલર પણ ચેન્જ થઈ ગયો છે। મિત્રો, હવે તેને 30 થી 40 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું। 30 થી 40 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ઝીણા ઝીણા દાળ વડાને નાખી દઈશું।